નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઉપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી તથા વિકાસલક્ષી યોજનાઓ હેઠળ જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓએ વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે સાંસદ સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો. સમીક્ષા દરમિયાન સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના સહિતની વિવિધ યોજનાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં આઈસીડીએસ, માર્ગ અને મકાન વિભાગ, ઈ ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગોની કામગીરી અંગે પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને નાગરિકોને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કાર્ય કરવાની સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ યોજાયા હતા.